લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો યોજાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ઉપરાંત અલગ અલગ સમાજના અલગ અલગ લોકોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે અને ત્યારે ખાસ આજે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ પદ્મિનીબા વાળા 300 બહેનો સાથે ભાજપમાં જોડાયા છે। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે प्रदेश भाजप उपाध्यक्ष डॉक्टर भरत बोगरानी उपस्थितिमां राजकोट कमलम कार्यालय खाते आज 300 जेटली क्षत्रिय समाजनी बहनों भाजपमां जोड़ाई हती अने जेमनुं भाजपनो खेस पहेरावी खास स्वागत करवामां आव्युं हतुं। મળતી વિગતો પ્રમાણે જો વાત કરવામાં આવે તો ડોક્ટર ભરત બોગરાએ જણાવ્યું હતું કે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ પદ્મિનીબા વાળા પોતાના સમાજની 300 બહેનો સાથે ભાજપમાં જોડાયા છે। રાજકોટની આ નારી શક્તિનું સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને પણ હું આવકારું છું। ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, માધવ દવે અને રાજકોટ શહેર ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માકડિયા પણ હાજર રહ્યા હતા તેવું તેમણે જણાવ્યું। રાજપૂત કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે આજે હું અને મારા સમાજની 300 જેટલી બહેનોએ એક વિચાર કર્યો હતો। આપણે સૌ સાથે મળી દેશના વિકાસમાં કામ કરતી ભાજપ સરકાર સાથે જોડાઈએ અને માટે જ સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બનવું એ હું અને મારી રાજપૂત કરણી સેનાની 300 જેટલી બહેનો રાજકોટ ખાતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। અમે બધા સાથે મળીને દેશના વિકાસમાં સહભાગી બનીશું અને જ્યાં જ્યાં પાર્ટીને જરૂરિયાત હશે ત્યાં ત્યાં મદદરૂપ બનીશું। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જય માતાજી। હું પદ્મિનીબા વાળા, રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। તો મારા 300 બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મન ને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું। નમસ્કાર મિત્રો, આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા એમની આખી ટીમ 300થી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે। હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું અને એમના આ નિર્ણયને આવકારું છું। બેનનું લેવું છે?